નીટ પેપર લીકનો વિવાદ આજે સંસદમાં ગાજશે. વિપક્ષ અને સરકાર સામસામે. ચીનનું ચંદ્ર ખડકોના નમૂનાનો અભ્યાસ કરવા અમેરિકા સિવાય તમામ દેશોને આમંત્રણ. માલદીવ્સના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ પર કાળો જાદુ કરવાના આરોપમાં મહિલા મંત્રીની ધરપકડ. સલાહ ન આપશો, બેસી જાઓ. ઓમ બિરલાએ હુડ્ડાની ઝાટકણી કાઢી. પ્રિયંકા ગાંધી દીપેન્દ્ર હુડ્ડાના બચાવમાં આગળ આવ્યા. જામનગર નજીક નાગેડી પાસે ખાનગી ટ્રાવેલ્સ સંચાલકોની દાદાગીરી. એસટીના સુરક્ષા મદદનીશ પર હુમલો. રાજ્યસભામાં ઓગસ્ટ 2023ના હોબાળા બદલ 12 સંસદો દોષિત. શ્રીલંકાના ખલાસીના મોતનો આરોપ 10 ભારતીય માછીમારો પર. મુંબઈની લોકલમાં પ્રવાસ કરવો યુદ્ધ લડવા સમાન, સરહદ કરતાં પણ વધુ મૃત્યુદર. હાઈકોર્ટ. પ્રવાસીઓએ આ રીતે પ્રવાસ કરવો પડે છે તે જોઈ અમને શરમ આવે છે. હાઈકોર્ટ. દેશમાં અઢળક રૂપિયા ખર્ચી રામ મંદિર બનાવાયું. ચૂંટણી પરિણામોએ સાબિત કર્યું ભારત હિન્દુ રાષ્ટ્ર નથી. અમર્ત્ય સેન. ₹33 કરોડ જીત્યાનો આનંદ સહન ન થતાં એટેક આવ્યો. માર્ચમાં મહિલા $10 લાખ જેકપોટ જીતી હતી. સિંગાપોરના કેઝિનોમાં બનેલી ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ. ઇમરાનને આંચકો. ગેરકાયદે લગ્નમાં સજા રદ કરવાની અપીલ રદ કરાઈ. ધારાસભ્યોના શપથનો વિવાદ. બંગાળમાં 2 ધારાસભ્યોના ધરણા યથાવત. ગવર્નરનું આમંત્રણ નકાર્યું. નેટ યુજી પેપર લીક કેસમાં સીબીઆઈ એક્શનમાં. પટણામાંથી 2ની ધરપકડ. કટોકટી દેશના બંધારણ પર સૌથી મોટો હુમલો. અધ્યક્ષ પછી રાષ્ટ્રપતિના ચાબખા. રાજ્યમાં 2574 સ્કૂલો જર્જરિત હાલતમાં. 7599માં તો પતરાની છત નીચે અભ્યાસ. કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ. આજે વ્યાપક વરસાદની આગાહી. ગુજરાતની સાથે જમ્મુ કાશ્મીર, હિમાચલમાં પણ ચોમાસું પ્રવેશ્યું. ચીફ ફાયર ઓફિસરે ફરજ બજાવી હોત તો અગ્નિકાંડ ન થાત. સસ્પેન્ડ. તોડબાજી અને કમિશનથી ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર કચેરીનો વહીવટ ખાડામાં ગયો. દવા અને ખાદ્ય પદાર્થમાં કામગીરીના નામે તોડબાજી. સુરતના સિટી લાઇટમાં રેલવે વિજિલન્સનો દરોડો. રેલવે એજન્ટ સોફ્ટવેરથી ટિકિટ બુકિંગ કરી કાળા બજારમાં વેચવાનું રેકેટ પકડાયું. 29 જૂનથી અમરનાથ યાત્રાનો પ્રારંભ થાય છે, ત્યારે ડોક્ટરોના મતે અમરનાથની યાત્રાના મહિના અગાઉ દરરોજ 4-5 કિમી ચાલવું જરૂરી.